વલસાડના લાલનું ભવ્ય આગમન. અંડર-19 વર્લ્ડ કપ સ્ટાર હેનિલ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત. ક્રિકેટ જગતમાં ભારતનું નામ રોશન કરીને વલસાડનો યુવાન જ્યારે ઘરે પરત ફરે ત્યારે ઉત્સાહ બેવડાઈ જતો હોય છે. દક્ષિણ આફ્રિકામાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર વલસાડના હેનિલ પટેલનું આજે વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડના જુજવા ગામના વતની હેનિલ પટેલના આગમનને વધાવવા માટે વહેલી સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની ધરમપુર ચોકડી ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ, ગ્રામજનો અને આગેવાનો એકઠા થયા હતા. હેનિલ જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ ફૂલહાર અને ગગનભેદી નારાઓ સાથે તેને આવકારવામાં આવ્યો હતો. ડીજેના તાલે વિજય સરઘસ અને આતશબાજી સ્વાગત બાદ ધરમપુર ચોકડીથી એક ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. યુવાનો અને ખેલપ્રેમીઓ ડીજેના સથવારે ઝૂમી ઉઠ્યા હતા. આ સરઘસમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને વાતાવરણમાં ઉત્સવમય બની ગયું હતું. રસ્તામાં ઠેર ઠેર લોકોએ હેનિલ પર પુષ્પવર્ષા કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વલસાડનું નામ ચમકાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગામનું અને જિલ્લાનું ગૌરવ નાનકડા એવા જુજવા ગામના યુવાને પોતાની મહેનત અને લગનથી ભારતીય ટીમના સ્થાન મેળવીને સાબિત કરી દીધું છે કે પ્રતિભા કોઈ સંસાધનોની મોહતાજ નથી હોતી. હેનિલની આ સફળતાથી સમગ્ર વલસાડ જિલ્લાના ઉભરતા ખેલાડીઓમાં નવો જોશ જોવા મળી રહ્યો છે. एक मतलब कि वलसाड डिस्ट्रिक्ट आखा इंडिया में एक नानू एक विलेज છે જેમાંથી ઉપર જવું એક બહુ મુશ્કેલ છે. તો અમારી એક મહેનત હતી, માતા પિતાનો એક સાથ સહકાર હતો અને જે અમારા ગામના બધા છે અને વલસાડના બધા છે એ બધાનો સપોર્ટના લીધે હું એક અહીંયા સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે શીખ્યો. વર્લ્ડ કપ ની પ્રિપેરેશન એવી હતી કેમ કે એક વર્લ્ડ કપ છે તો એક વર્લ્ડ નું એક ટાઇટલ જીતવું એક ઘણું મુશ્કેલ છે. તો એ કઈ રીતે જીતવું એની અમે સારી રીતે પ્રિપેરેશન કરી. અમારો ટાર્ગેટ એ જ હતો કે અમારે વર્લ્ડ કપ જીતવાનું. તો બધાનો ટાર્ગેટ માઇન્ડસેટ અને એક જ જેથી અમે લોકો ચાલ્યા તો અમને એક રિઝલ્ટ મળ્યું. ટીમ કોચમેન એ લોકોનો ઓલરેડી એક્સપિરિયન્સ હતો કેમ કે એ લોકો અમારા પહેલા બી 3-4 વર્ષનો એક્સપિરિયન્સ હતો તે અમને શેર કર્યો. તો એનાથી અમને ઘણું બધું સારું શીખવાનું મળ્યું. એક ડ્રીમ વિકેટ હતી કારણ કે એક કોઈ બી એઝ અ બોલરનું ડ્રીમ હોય છે કે વર્લ્ડ કપમાં 5 વિકેટ લે અને ટીમને જીતાડે. બસ એક સારું કર્યું. હું એ જ સલાહ આપીશ, મગજમાં એ ના રાખશો કે એક નાનું વિલેજ છે કે એક અમે મોટા શહેરથી આવ્યા છે કે પોતાના પર બિલીવ રાખશો તો ઓબ્વિયસલી એ થશે.